અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર પ્રસાદ વિતરણ તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગઈકાલે કારેલીબાગ નમન કોર્પોરેશનની ઓફિસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર પ્રસાદ વિતરણ તથા 1001 હનુમાન ચાલીસા, 500 દીવા, 2100 લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે આ વિતરણમાં ભંવરલાલ ગોર રાજસ્થાન સમાજના પ્રમુખ, વડોદરા શહેર પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, વિસ્તારના વોર્ડ 4ના કાઉન્સિલર રાખીબેન શાહ, વોર્ડ નંબર 7ના કાઉન્સિલર ભૂમિકા રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આદિત્ય પટેલ, નમન કોર્પોરેશનના દીપક જૈન, વિકાસ જૈન, અનિલભાઈ પરમાર, નિર્મલભાઈ, દિનેશભાઈ તથા તેઓની ટીમ દ્વારા પ્રસાદ તથા હનુમાન ચાલીસા તેમજ લાડુ વિતરણ કરવામાં આવ્યું। મહાઆરતી પણ કરવામાં આવી। સાથે દીપક જૈનના દાદા જે કાર સેવક હતા તેઓએ કીધું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ ભગવાન મૂળ સ્થાને નહીં આવે ત્યાં સુધી હું દિવાળી પર્વ નહીં મનાવું અને આજે જ્યારે અયોધ્યામાં રામ પોતાના મૂળ સ્થાન પર આવી ગયા છે ત્યારે તેઓના દાદા સ્વર્ગવાસી મનોહરલાલજી આજે આ દુનિયામાં નથી। આજરોજ કારેલીબાગ ખાતે કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર ભગવાન શ્રી રામના રામોત્સવ નિમિત્તે આજે અમે લોકોએ અહીંયા કરી અમારા દાદાજી જેઓ કે એક કાર સેવક હતા અને એમને વર્ષો સુધી દિવાળી ના ઉજવી, એમને કહ્યું દિવાળી હું ત્યારે જ ઉજવીશ જ્યારે ભગવાન શ્રી રામ તેમના મૂળ સ્થાને પધારશે। આજે જ્યારે ભગવાન શ્રી રામ તેમના મૂળ સ્થાને પધાર્યા છે ત્યારે અમારા પરિવાર, વિસ્તારના તમામ નગરજનો, મિત્રો, કોર્પોરેટરો બધાની સાથે મળી અમે 2100 લાડુ, 1111 હનુમાન ચાલીસા અને 500 દીવાની આરતીનું કાર્યક્રમનું આયોજન કર્યું। તેનું અમને ગર્વ છે અને આ કાર્યક્રમની અંદર શ્રી રાજુભાઈ ત્રિવેદી અને શ્રી ભંવરભાઈ ગોળ, અમારા અનિલભાઈ પરમાર, શાકબજાર માર્કેટના પ્રમુખ અને તમામ લોકો ઉપસ્થિત હતા। તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। જય જય શ્રી રામ। જય શ્રી રામ। આજે ભારત વર્ષ માટે ઇતિહાસનો દિવસ છે। 22 जनवरी 2024 એટલે આજે આ हमारा देश में આખા દુનિયા જોયો કે ભારતમાં આખો એક નવો ઇતિહાસ બન્યો છે। આજ અમારા રામલલ્લા પોતાના મહેલમાં ગયા છે ઝોંપડીમાંથી। અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એનો આજ જે મૂર્તિનો જે અનાવરણ હતો આ કર્યો, મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજ આખા દેશમાં દિવાળીવાળો માહોલ થઈ રહ્યો છે। આખો વડોદરા, આજે આખો ગુજરાત, આખો ભારત રામમય થઈ રહ્યો છે। બધા ક્યાંય અમે અત્યારે 2200 કેદીઓને ભોજન કરાવીને આવ્યા, ક્યાંય લાડુ વિતરણ થઈ રહ્યા છે અમારા જૈન સમાજ વતી, ક્યાંય કોઈ ચાય, કોઈ પોવા, કોઈ કંઈ જે જેનેથી થઈ રહ્યો છે। એટલો બધો આનંદનો માહોલ છે કે જેનાથી જે આનંદનો પલ મળે છે આ બધા ગ્રહણ કરે છે। એને વતી હું સમસ્ત રાજસ્થાન સમાજ પરિવાર વડોદરા વતી હું આપને ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય શ્રી રામ। અહીંયા અમારા જૈન સમાજના મનોહરલાલજી જે શરૂઆતમાં કાર સેવામાં ગયા અને પહેલો હથોડો એમને ત્યાં ગુંબજ ઉપર ચલાવ્યો, પછી 1.5 વર્ષ સુધી ઘરે નથી આવ્યા કે જ્યાં સુધી આ નહીં થાય પૂરો એનો આ મંદિરનો મસ્જિદનો ઢાંચો તૂટે નહીં ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં, દિવાળી નહીં મનાવું। કુદરતી એમનો અવસાન 22મી તારીખે થયો। આજ 22 जनवरी છે। એમની યાદ મેં અમે આજ રામ મંદિરને યાદ મેં લાડુઆ બાંટ્યા છે અહીંયા અમારા જૈન સમાજ વતી, તો એમની આત્માને શાંતિ મળે। આજ ભગવાન શ્રી રામને પ્રાર્થના। જય શ્રી રામ।